1 મિનિટનો કુકિંગ મંત્ર. રોજબરોજ બનતા ભાતમાં પાણીનું પ્રમાણ કેટલું રાખવું એ પણ એક દરેકને મૂંઝવતો પ્રશ્ન છે કે જે આપણે ભાત બનાવીએ છીએ એમાં પાણીનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ. તો સૌથી પહેલાં તો તમારો ભાત જે છે એટલે કે તમારા જે ચોખા છે એ નવા છે કે જૂના છે એ તમારે પહેલાં ધ્યાનમાં રાખવાનું છે. જો નવા ચોખા હશે તો પાણી ઓછું પડશે અને જો જૂના ચોખા હશે તો પાણી વધારે પડશે. જૂના ચોખા જે છે એ પીળાશ પડતા હશે અને નવા ચોખા હશે એકદમ સરસ વ્હાઈટ અને ઉજળા હશે. તો આ રીતે પહેલાં તો તમારે નક્કી કરવાનું છે કે તમે જે ઘરે લાવેલા ચોખા છે એ નવા છે કે જૂના છે. જો તમે સિઝનના નવા ભર્યા હશે તો તેને તરત ને તરત વાપરવા માટે નથી લેવાના. એ જ્યારે જૂના થાય એટલે કે 2 કે 3 મહિના પછી તમે એને વાપરશો તો સરસ રિઝલ્ટ મળશે અને દાણો સરસ છૂટો થશે. હવે જો રોજબરોજ જ્યારે આપણે ભાત બનાવતા હોય ત્યારે આપણે એ ભાતને બહુ જ વધારે છૂટો નથી બનાવતા હોતા, તો તમે એની અંદર 2 ગણું પાણી ઉમેરી શકો છો. જો નવા ચોખા હોય તો એની અંદર 2 ગણું પાણી ઉમેરવાનું છે અને જો જૂના ચોખા હોય તો એની અંદર લગભગ 1.5 થી 1.5 ગણું પાણી ઉમેરતા પણ એ ભાત એકદમ સરસ તૈયાર થશે. તો આ રીતે તમે ભાત બનાવશો તો ભાત એકદમ સરસ તૈયાર થશે.